શરૂઆત કરીશું અમદાવાદની વાત કરવી છે જે અમદાવાદના વાતાવરણમાં અચાનકથી આવ્યો છે પલટો। જી હા, વહેલી સવારે આકાશમાં વાદળો ઘેરાયેલા છે। શહેરના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો। 1 થી 2 દિવસ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના કારણે અમદાવાદના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે। 1 થી 2 દિવસ આ પ્રકારે વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અર્પણ, અમદાવાદના વાતાવરણમાં અચાનકથી પલટો, હવામાન વિભાગનું શું કહેવું છે? એકાએક એના વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ડબલ સિઝન તો છે જ, કારણ કે સવારને મોડી રાત્રે સામાન્ય ઠંડક હજી પણ લાગી રહી છે, પરંતુ દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમી જોવા મળી રહી છે। પરંતુ આજે સવારે જ આ શહેરનું જે આકાશ છે તે વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો સાબરમતી નદીના પણ ઉપરના દ્રશ્યો જોઈએ તો એક કહી શકાય કે આછી ચાદર ધુમ્મસની છવાયેલી છે। એટલે હાલના સમયે જ્યારે હવે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે તેવા સમયે આવેલો જે પલટો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે, અને આ અસર છે જે આગામી 1-2 દિવસ સુધી અનુભવાઈ શકે છે। નિધિ, બિલકુલ અર્પણ, પૂરી માહિતી માટે આભાર।